જો આવી ગયા છે અહીંયા પોરબંદરની ચોપાટીનો દરિયો. જો અત્યારે રાતે પણ મોજા કેવા આવે છે. આરાધ્યા તો બીવે છે, અત્યારે રોવે છે. જો ચોપાટી બહુ મસ્ત છે. જો અત્યારે મોજા ઉછાળા મારે છે. શિવ બીવે છે. શિવ કોઈને જવાય નથી દેતો અને જાતોય નથી, નજીક નથી જવું એમ કે છે. એટલી મજા આવે છે ને અત્યારે ચોપાટી દરિયા ઉપર. જો મોજાનો અવાજ આવે છે મસ્તનો. ઘડીક તો શાંત હતો દરિયો, પછી અત્યારે અચાનક જ આમ એકદમ મોજા એટલા ઉછાળા મારે છે. શિવને થોડીક બીક લાગતી હતી, પછી અત્યારે પાછો ફોટા પડાવવા બેઠો છે. જો એકદમ મોજા આવે છે. એ આવ્યું 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 આવ્યું. ઊભો રહે અહીંયા. ક્યાં આવ્યું મોજું? જો ભાઈલો આવ્યો. જો બસ હવે જો અહીંયા ચોપાટી છીએ, પછી એનાથી આગળ હવે અમે લોકો થોડુંક પાણીપુરીને એવું ખાવાની ઈચ્છા થઈ છે. નાસ્તો કરવા જઈશું અને પછી ક્યાંક હવે સારી જગ્યાએ હોલ્ડ કરી જમવા જઈશું ડિનર માટે. પછી એવું ક્યારનો કહે છે મમ્મા ઢોસો ખાવો છે, ઢોસો ખાવો છે. બસ ઢોસો નહીં ખાય ને ત્યાં સુધી શાંતિ નહીં થાય. આજ બપોરે તો એને દાળ ભાત શાક ને એવું જ ખવડાવ્યું હતું. તો ચલો હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. દાદા